હેલો યુટ્યુબ ફેમિલી, આજે હું મારા હસબન્ડનો ફેવરેટ વઘારેલો રોટલો બનાવીશ. વઘારેલો રોટલો બનાવવા માટે મેં અહીંયા એક બાજરાનો રોટલો બનાવી લીધેલો છે. બાજરાના લોટને બાંધી લીધો છે અને તેનો રોટલો બનાવી લીધો છે અને તેને બરાબર રીતે બંને સાઈડ ચેડવી લીધેલો છે. હવે બાજરાના રોટલાને ઠરી જાય પછી તેના નાના નાના ટુકડા કરી લઈશું. બાજરીનો રોટલો ખાવાના ઘણા ફાયદા છે. બાજરીનો રોટલો ગ્લુટન ફ્રી હોય છે. બાજરીનો રોટલો પોષક તત્વોથી ભરપૂર હોય છે. બાજરીના લોટમાં મેગ્નેશિયમ અને ફાઇબર હોય છે જે હાર્ટને હેલ્ધી રાખે છે. બાજરીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોવાથી બ્લડ શુગર ધીમે વધે છે. બાજરીનો રોટલો ખાવાથી પાચન સુધરે છે. બાજરીનો રોટલો ખાવાથી વજન નિયંત્રણમાં રહે છે. રોટલો ખાવાથી લાંબો સમય સુધી ભૂખ લાગતી નથી, તેથી વજન નિયંત્રણમાં રહે છે. બાજરીના લોટમાં આયર્ન હોય છે અને હાડકાં મજબૂત બનાવે છે. બાજરીના રોટલાને વઘારવા માટે મેં અહીંયા ઝીણું સમારેલું ટમેટું લીધું છે, ઝીણી સમારેલી મરચી લીધી છે અને એક ડુંગળી સમારી લીધી છે. બાજરીનો રોટલો હું છાશમાં વઘારીશ. મેં અહીંયા એક તપેલી લીધું છે અને તેમાં 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ ઉમેરી દઈશું. ચપટી હિંગ ઉમેરી દઈશું. ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું અને બરાબર રીતે મિક્સ કરી લઈશું. ડુંગળીને ચડવા દઈશું. હવે તેમાં લીલું મરચું ઉમેરી દઈશું અને બરાબર રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં ઝીણા સમારેલા ટમેટા એડ કરી દઈશું અને બરાબર રીતે સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે નાના નાના ટુકડા કરેલો બાજરીનો રોટલો એડ કરી દઈશું. બરાબર રીતે હલાવી લઈશું. હવે તેમાં 1 વાટકી છાશ એડ કરી દઈશું. તેમાં 1 ટુકડો ગોળનો એડ કરી દઈશું. હવે બધું ચડવા દઈશું. હવે આપણે મસાલા એડ કરી દઈશું. હવે 1 ચમચી મીઠું એડ કરી દીધું છે. હળદર એડ કરી દીધી છે. જીરું એડ કરી દઈશું અને તીખા પ્રમાણે આપણે મરચું એડ કરી દીધું છે. બરાબર રીતે હલાવી લઈશું. ગોળ નાખેલો છે તે ઓગળે ત્યાં સુધી આપણે હલાવી લઈશું. ગોળ ઓગળી ગયો છે. 2 થી 3 મિનિટ આપણે ચડવા દઈશું અને 2 થી 3 મિનિટમાં સરસ રીતે ચડી ગયું છે. તૈયાર છે આપણો સરસ મજાનો બાજરીનો વઘારેલો રોટલો. આવી રીતે તમે એકવાર જરૂર બનાવજો. છાશ અને ગોળ ઉમેરવાથી સ્વાદ એકદમ જોરદાર આવે છે.